અબડાસાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલ સામે કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ લડી રહ્યા છે। છબીલભાઈ સામે કેવા પડકાર છે તે વિશે છબીલભાઈ પટેલ પાસેથી સાંભળીએ। કચ્છની વિધાનસભાની ચૂંટણી અને એ પણ અબડાસાની ભૂમિની વાત કરીએ તો આ એક એવી ભૂમિ છે કે જ્યાં વીર અબડા જામે બહેનો માટે, માતાઓ માટે યુદ્ધ કર્યું। હાજી પીર દાદાએ ગાય માતા માટે યુદ્ધ કર્યું। આવા જ જંગની રણભૂમિની ભૂમિ એવી અબડાસાની અંદર એક ચૂંટણીનો જંગ મંડાયો છે। ત્યારે વાત કરીએ અહીંના છબીલભાઈ પટેલ સાથે કે જેઓ વિધાનસભાના અબડાસા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે। આ એક રણભૂમિની અંદર પડકાર સામાન્ય રીતે આવતા જ હોય છે। કોઈ બી ચૂંટણી જીતવી હોય, યુદ્ધ જીતવું હોય કે કંઈ બી બિઝનેસ કરવો હોય તો એની અંદર પહેલું પ્લાનિંગ કરો તમે, અને પ્લાનિંગ કરી અને એના પછી એનું ઇમ્પ્લિમેન્ટ જે રીતે થાય એ રીતે તમે કરતા જાઓ, પણ કુદરતને સાથે રાખીને। કારણ કે હું જે કરવા જઈ રહ્યો છું એમાં મને કુદરત મદદ પણ કરી રહી છે અને મારે જે કંઈ કરવું છે એ લોકોના પ્રજાના હિતમાં કરવું છે, ત્યારે તમને ભગવાન તમારી સાથે હોય છે। તો હંમેશા પડકાર ઝીલવા એ તો મને આનંદની વિષય છે। અને જાયન્ટ કિલર તરીકે થવું અને કરવું એટલે આ તો શું છે, કુદરતના સાથ રહીને આ વખતે પણ હું 100% અહીંયાની અબડાસાની સીટ જીતી અને જાયન્ટ કિલરનું બિરુદ હું જાળવી રાખીશ। પડકાર ઝીલવા માટે આપ તૈયાર છો? જી, હું પડકાર ઝીલવા માટે તૈયાર છું અને આ એક પડકાર ઝીલી અને અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને હું એક આ પ્રેઝન્ટ આપીશ અબડાસાની સીટ। અને આપણે ગુજરાતીમાં કહેવત છે, ચોરના પગ ઢીલા। હું હંમેશા ચોરી સાથેનું સંમત છું જ નહીં, અને આત્મવિશ્વાસ સાથે તમને કહું ને કે રોડ ઉપર તો બધા ચાલે, પણ રોડ ઉપર ચાલવું એ સીધું છે, પણ દોરડા ઉપર ચાલે એ પડકાર કહેવાય। અને એ દોરડા ઉપર ચાલવું એ મારે હોબી છે। અને હંમેશા પડકાર સાથે, કુદરત સાથે રાખી અને કામ કરવાની જો તમારી વૃત્તિ હોય કે નાના માણસોને તમે એક જ વાત છે, હમણાં અહીંયા બસ સ્ટેન્ડ 9 વખત તો એનું કહે છે ખાતમુહૂર્ત થઈ ગયું, પણ મેં જ્યારે પ્રજાને એમ કીધું કે હું જીતીશ એટલે 12 મહિનાની અંદર બસ સ્ટેન્ડ ચાલુ થઈ ગયું છે, આજે એનું 70% કામ પૂરું થઈ ગયું છે। એટલે કહેવાનો અર્થ જ કે તમારી જે કામ કરવાની ભાવના હોય તો હંમેશા કરી શકાય છે। એવું જ એક બીજું તમને કહું કે મેં એ વખતે એમ કીધું કે નખત્રાણાની જનતાને મારે અહીંયા જ ગેસની એજન્સી આપી છે, એના માટે મારે દિલ્હી જવું પડ્યું। 3 વખત દિલ્હી ગયો, ગાંધીનગરની બાજુમાં જે ઓફિસ છે એની અંદર 3-4 વખત મેં વિઝિટ કરી, અને પછી મને એમ થયું કે મને અહીંયા નખત્રાણાની પ્રજા, કારણ કે હું જે જીત્યો છું એ અબડાસા મત વિસ્તારનું મોટું વિલેજ એટલે નખત્રાણા, અને ગેસની એજન્સી અહીંયા ના હોય કેમ ચાલે? પણ આ પડકાર પણ મેં ઝીલ્યો। એટલે પડકાર ઝીલો કામનો હોય કે ઇલેક્શન જીતવાનો હોય, કોઈ પણ પડકાર ઝીલો એ મારો શોખ છે।